પાટડીના ઉમિયા કોમ્પ્લેક્સમાં વિકરાળ આગની ઘટના બની હતી। પાટડી નગરપાલિકા પાસે ફાયરની સુવિધાઓ જ ઉપલબ્ધ ન હતી। પાલિકાની ઘોર બેદરકારી। નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડ અને સાધનો જ ન હતા। ધ્રાંગધ્રા અને વિરમગામથી ફાયરની ટીમો બોલાવી પડી હતી અને આગના કારણે નુકસાન થયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહી છે। પાટડી કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો જ ન હતા। આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વિકરાળ આગના કારણે નાસભાગ મચી ગઈ હતી। ખુદ નગરપાલિકા પાસે જ આગ બુઝવા માટે ફાયર બ્રિગેડ ન હોવાનું સામે આવ્યું છે। પાટડીના ઉમિયા કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની। એના કારણે એક હાર્ડવેરના વેપારીને ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો। હું આજે આપના માધ્યમથી જણાવું કે પાટડીના જુદા જુદા કોમ્પ્લેક્સને લઈ અને 24/7/2024ના રોજ મેં તત્કાલીન પ્રાંત અધિકારી શ્રી જયંત રાઠોડ સાહેબને મારા લેટર હેડ ઉપર એક પત્ર લખી અને પાટડીના જુદા જુદા કોમ્પ્લેક્સની ફાયર સેફટી બાબતે અને વીજ કનેક્શન બાબતે મેં માહિતી માગેલી અને એ કાગળને અનુસંધાને માન્ય પ્રાંત અધિકારી શ્રી ચીફ ઓફિસર શ્રી પાટડી અને લગત તમામ અધિકારીઓને પણ સ્થળ સ્થિતિનો અભ્યાસ કરી અને એનો રિપોર્ટ કરવા માટેની સૂચના આપેલી। પરંતુ મારા ધ્યાને આજ દિન સુધી નથી આવ્યું કે ફાયર સેફટીની બાબતને લઈ અને ચીફ ઓફિસર શ્રી પાટડી દ્વારા કોઈ પણ ગંભીર તપાસણી કે કાર્યવાહી કરવામાં આવી એવું આજ દિન સુધી મારા ધ્યાને નથી આવ્યું। આ જે કોમ્પ્લેક્સમાં આગ લાગી છે એ કોમ્પ્લેક્સમાં વીજ કનેક્શન પણ એક જ છે અને એ વીજ કનેક્શનમાંથી જુદા જુદા દુકાનદારોને સબમીટર થકી વીજળી આપવામાં આવી છે। ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જો હજુ પણ તંત્ર આ બાબતે યોગ્ય ઘટતી કાર્યવાહી નહીં કરે તો આવનાર દિવસમાં પાટડીના જુદા જુદા કોમ્પ્લેક્સો જે બહુમાળી કોમ્પ્લેક્સો છે એમાં જો આ પ્રમાણેની કોઈ પણ ઘટના બનશે તો એના જવાબદાર કોણ રહેશે એ પણ તંત્રએ નક્કી કરવાનું રહેશે। આ ઘટના ખૂબ ગંભીર ઘટના છે। આ ઘટના એ પાટડીના વેપારીઓ માટે પણ એક વોર્નિંગ બેલ સમાન છે કે જો આપણે આપણા હક અને અધિકાર માટે જાગૃત નહીં બનીએ તો આવી ઘટનાઓ બનતી રહેશે અને એમાં જે નુકસાન જશે આપણે જ વેઠવું।